તમે ગરીબ પરિવારમાં જન્મ્યા છો એ તમારો વાંક નથી, પણ તમારામાંથી ગરીબ પરિવાર જન્મે એ તમારો વાંક છે. તો આવી બીમારી લાખોમાં કોઈકને હોય છે. એ આપને આ બીમારી થઈ, પણ ત્યારે એવો વિચાર તમને ના આવ્યો ક્યારેય કે હું તો ભગવાનનું કાર્ય કરું છું, લોકોની સેવા કરું છું, સમાજની સેવા કરું છું, તો આ દુઃખ ભગવાને મને જ કેમ આપ્યું? અને ભાગવતમાં લખ્યું છે કે હું જેના પર રાજી થવું છું એને શું કરું છું? યસ્ય અહમ અનુગૃહણામિ હરિષ્યે તદ ધનમ શનૈહિ. હું જેના પર રાજી થવું છું તેનું ધન હરી લઉં છું. ભૂખે મારું ભોય સુવાડું તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. કે જે ભગવાનના માર્ગે ચાલે છે એની કસોટી લેવાય છે કે રામ ભગવાનનો શું વાંક હતો, છતાં એમને 14 વર્ષનો વનવાસ કેમ? ધર્મો રક્ષતી રક્ષિતઃ. જે ધર્મનું રક્ષણ કરે છે એનું ધર્મ રક્ષણ કરે છે.